લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, વૈશાખ વદ ત્રીજ, રવિવાર, તારીખ 26/5/2024. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 5:56 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:17. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. ઘરના વડીલોની દિલથી સેવા કરજો, સાથ આપજો, સાથ લેજો. જીવન એકદમ સહેલું લાગશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકોમાં કોઈક મહાન વ્યક્તિત્વ જીવનમાં જોડવું આસાન હશે. આજના જન્મેલા બાળકો મહાન વ્યક્તિત્વ ધરાવનારા બની શકે છે. ફક્ત મા બાપે સારા સંસ્કારોનું સિંચન કરવાનું રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં જે લોકો સકારાત્મક વિચાર રાખીને જીવન જીવે છે એ લોકોના કામમાં મુશ્કેલી આવે ને તો એ લોકો પોતાનું કામ નથી બદલતા. પોતાનો કામ કરવાનો જે રસ્તો છે, કામ સુધી, લક્ષ્ય સુધી પહોંચવાનો જે રસ્તો છે ને એને બદલી નાખે છે. તો માનવ જીવનમાં ક્યારેય હાર ન માનવી, રસ્તો બદલીને પણ લક્ષ્ય પર પહોંચી શકાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણી વખત આપણને પેલી ખસ થાય, નાની નાની મીઠી ચડ આવતી જ રહે. તો એવા વખતે શું કરવું? તાંદળજાની ભાજીનો રસ કાઢવો ને એમાં ખડી સાકરનો ભૂકો મેળવીને પીવાથી આ ખસ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય મિત્રો, આપણે એવી સરસ જિંદગી જીવવી કે લોકોએ એની કોપી કરવી પડે. આજના પેલા આપણા સ્ટેટસમાં પણ આપણે મૂકીએ છીએ ને, તો આપણી જિંદગી અને આપણા મોબાઈલનું સ્ટેટસ આ એવું હોવું જોઈએ કે લોકો એની કોપી કરે, તો જિંદગી જીવવાની મજા આવે. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો, પણ પ્રગતિના પંથમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલીઓ આવે. આજે આપણી આશાની ઇમારતો ધ્વસ્ત ન થઈ જાય એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. આજે પોતાની જે માનસિક જાગૃતતા છે ને એ જાળવીને મહેનત કરશો તો ચોક્કસ સારી સફળતાઓ મળે. વૃષભ રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય. આજે તમારી અગત્યની યોજનાઓ પાર પડે અને એમાંથી સારી ઇન્કમ ઊભી થઈ શકે. આજે કોઈક સફળતા મોડેથી ફળ આપે, વિલંબથી એનું પરિણામ આવે. ધીરજ રાખજો. મિથુન રાશિવાળા માટે આજે જીદ ભર્યા વલણમાં ધનનો ખર્ચ વધે, પણ જો સમાધાનકારી વલણ અપનાવીને ચાલીએ તો ધન ખર્ચ બચી બી શકે જ. આજે છે ને થોડુંક મન મોટું રાખીએ, જતું કરવાની ભાવના સાથે કામ કરીશું તો ઘણી બધી જગ્યાએ ફાયદો મેળવી શકાય. કર્ક રાશિવાળાએ આજે પોતાના વિચારો પર કંટ્રોલ રાખવાનો છે. નેગેટિવ વિચારને મનમાં આવવા નથી દેવાના. આજે છે ને આપણા મનમાં મૂંઝવણોનો મહાસાગર જે લહેરાઈ રહ્યો છે એમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણે આજે શોધવામાં સફળતા મેળવીશું. આજે આપણા નજીકના સ્નેહીઓ આપણને જરૂરથી સારો સાથ આપી જાય. સિંહ રાશિવાળાએ આજે બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળવો જરૂરી દેખાય. આજે આપણા કરેલા પ્રયત્નોનું સારું મીઠું ફળ ચાખવા મળી શકે છે, પણ થોડીક રાહ જોવી પડે. આજે છે ને વિચારોની સંતુલિતતા જાળવીને ચાલશું તો ચોક્કસ ફાયદો થાય. કન્યા રાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસ શરૂ કરવાનો છે.
પસાર કરવાનો છે. આ જો તમે સફળતા મેળવી લીધી તો જે ઘણી બધી ચિંતાઓ છે, મનમાં ટેન્શન છે, ઘણી બધી બાબતોમાં આપણે શું કરવું શું ન કરવું તેની અસમંજસતા છે, એ બધામાંથી સરસ રીતે બહાર નીકળો અને એનું સારું પરિણામ આપણે જોડી શકીએ. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે માન સન્માન મળતું દેખાય. સામાજિક કૌટુંબિક કામોમાં આપણું માન સન્માન વધે અને એનાથી આપણે એક આનંદની લાગણીનો અનુભવ પણ થાય. આજે કોઈ પ્રવાસ કરવાનો હોય તો પ્રવાસ મજાનો રહે અને તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે ધનલાભનો યોગ બને છે. આજે આપણા હાથ નીચેના માણસો સારું કામ કરે, આપનું કામ સમયસર પૂર્ણ થવાથી આર્થિક લાભ સારો મળે. આજે છે ને વિના વિઘ્ને વિના વિલંબે આપનું કામ પૂર્ણ થાય. ધનરાશિવાળા માટે આજે મિલકત અંગેના કામો સારી સફળતા લાવતા દેખાય છે. આજે તમારી કોઈ અગત્યની કામગીરી સમયસર પૂર્ણ થાય અને એનાથી તમને સારો લાભ મળે. ઘણા બધા દિવસથી જે તબિયતની ચિંતા ચાલતી હતી એમાં પણ આજે મોટી રાહત મળે. મકર રાશિવાળાએ આજે પોતાનું વાંચન સુધારવાની જરૂરિયાત દેખાય છે. ઘણા બધા દિવસથી મન ભટકી રહ્યું છે. સારું વાંચન માણસના જીવનને સ્થિર કરે છે, મનને સ્થિર કરે અને જીવનના જે સારા કાર્ય છે એને પણ ખૂબ સારું પરિણામ આપે છે. આજે સગા સ્વજન મિત્ર પાસે રાખેલી આશાઓ ફળતી નથી, તો આવી આશાઓ આજે રાખવી નહીં. કુંભ રાશિવાળાએ આજે ખૂબ મહત્વની બાબત પર ધ્યાન આપવાનું છે. પોતાની સહનશીલતા વધારવાની છે. આજે સહનશીલતા વધારવામાં સફળ થયા તો ઘણું બધું તમને મળી જશે. આજે કદાચ તમારી ધીરજની કસોટી થાય, પણ જો કસોટીમાં પાર ઉતરશો તો ઘણા સારા કામો આપોઆપ પૂર્ણ થઈ જાય અને સારો લાભ મળે. મીન રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે થોડા હકારાત્મક વિચારો જીવનમાં જોડવાની જરૂર દેખાય છે, તો એ વિચારોને સાથે રાખજો અને પછી જીવનમાં આગળ વધજો. આજે ખોટી લાગણીઓ પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.